આપણા હિન્દુઓમાંથી 99% લોકોની માન્યતા એ જ હોય છે કે ભાઈ ગીતામાં શું છે, ગીતા શું કરવા વાંચવી. આપણા બધાના ઘરમાં છે, પણ નથી વાંચતા. એનું પાછળ એક જ કારણ છે કે ભાઈ ગીતામાં તો અર્જુનને યુદ્ધ નહોતું કરવું અને કૃષ્ણ ભગવાન એને સમજાવતા હતા યુદ્ધ કર યુદ્ધ કર. આપણે ક્યાં લડાઈ કરવા જાવ છે, આપણે ક્યાં યુદ્ધ કરવું છે, એટલે આપણે લોકો નથી વાંચતા. આપણી 99% હિન્દુઓની માન્યતા છે. પણ આપણે ધર્મ વિશે પાછા જો ધાર્મિક થવાનો બહુ આપણે આમ કે હું ધાર્મિક છું એવો દેખાડો કરીએ. જો આપણે હિન્દુ ધર્મમાં ધાર્મિક થવા માટેની મોટી મોટી માન્યતાઓ કઈ છે ખબર છે? તો કે 4 ધામની યાત્રા કરી આવો, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી આવો, ઓલી તીર્થયાત્રા કરી આવો, ઓલાની પ્રદક્ષિણા કરી આવો, આ વ્રત કરો, આ ઉપવાસ કરો. આ બધું કરવું જોઈએ તો આપણે ધાર્મિક કહેવાય. બરાબર છે, સૌ એકદમ સાચી વાત છે. પણ આ બધું કર્યા પછી પણ ઘરમાં કજિયા કંકાસ રહે છે. ભાઈ ભાઈમાં પ્રેમ નથી, માતા પુત્રમાં, પતિ પત્નીમાં પ્રેમ નથી અને ઝઘડા ચાલ્યા જ રાખે છે. આની પાછળનું કારણ શું જાણવાની કોશિશ કરે છે પણ મળતું જ નથી. જો શ્રી કૃષ્ણ ભગવાનની આ ગીતામાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં જો 8મો અધ્યાય છે, 8મા અધ્યાયના પહેલાં 2 શ્લોકમાં જો અર્જુન સવાલ કરે છે. અર્જુન જે સવાલ કરે છે એની અંદર આપણો જવાબ છે. શું પૂછે છે અર્જુન? કી તદ બ્રહ્મ કી અધ્યાત્મ કી કર્મ પુરુષોત્તમ અધિભૂત ચ કી પ્રોક્તમ અધિદેવ કી મુચ્યતે અધિયજ્ઞ કથમ કોવત્ર દેહે અસ્મિ મધુસૂદન પ્રયાણ કાલે ચ કથ જ્ઞેયસી નિયતા આત્મભી. અર્જુન કહે છે, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું કહેવાય, કર્મ શું કહેવાય, પૂજા કેવી રીતે કહેવાય, કર્મ શું કહેવાય, અધ્યાત્મ શું કહેવાય, મતલબ શું, પૂજા કેવી રીતે કરાય, પાઠ કેવી રીતે કરાય, જાત્રા કેવી રીતે કરાય, જાત્રા કોને કહેવાય, ધર્મ શું કહેવાય, બ્રહ્મ શું છે, આ બધું પૂછે છે. પછી બીજામાં શું પૂછે છે છેલ્લે અહીંયા શું કહે છે કે અધિયજ્ઞ કોણ છે અને તમારામાં ચિત્ત પરેલો માણસ અંતકાળે તમને કયા પ્રકારે ઓળખી શકે. બોલો લો. યુદ્ધના મેદાનમાં ઊભા અર્જુન પૂછે છે શ્રી કૃષ્ણ ભગવાનને કે બ્રહ્મ શું કહેવાય, અધ્યાત્મ શું કહેવાય, કર્મ શું કહેવાય. આપણે લોકો કર્મ કરીએ છીએ, પૂજાપાઠ આ બધું કરીએ છીએ, પણ આમાંથી સાચું કર્મ શું છે, શું ખરેખર આપણી પૂજાપાઠ એ બધા કર્મમાં છે, અધ્યાત્મમાં આવે છે, ધર્મમાં કહેવાય છે, ધર્મ પ્રમાણે છે, એ જાણવું હોય ને તો 8મો અધ્યાયનો જો 3જા શ્લોકથી શ્રી કૃષ્ણ ભગવાન સમજાવવાની શરૂઆત કરે છે અને 28મા શ્લોક સુધી શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે. એટલે કે 26 શ્લોકમાં આ સવાલનો જવાબ આપે છે કે બ્રહ્મ શું છે, અધ્યાત્મ કોને કહેવાય, કર્મ શું છે. આપણે જે પૂજાપાઠ કરીએ છીએ, આપણે જે જાત્રાઓ કરી આવ્યા, પરિક્રમાઓ કરી આવ્યા, બધું કરી આવ્યા, તો એ કલ્યાણ આપણું થતું નથી, શાંતિ તો મળતી નથી. આપણા પોતાના જ ઘરમાં શાંતિ નથી. કેમ નથી? એનો જવાબ અહીંયા છે. પણ એના માટે કૃષ્ણ ભગવાને ચોખ્ખી ના પાડી હતી કે જેને મારામાં શ્રદ્ધા નથી, જેને મારામાં વિશ્વાસ નથી, અર્જુન એને મારું જ્ઞાન ના આપતો. એટલે હું તમને અર્જુનનો સવાલ કહીશ, પણ શ્રી કૃષ્ણ ભગવાનનો જવાબ તમારે જાતે જ સાંભળવો પડશે, કેમ કે આ સેલ્ફ સર્વિસ છે. તો ગીતાની અંદર બધું જ છે, પણ આપણે ખોલતા નથી. જૂની માન્યતાઓ કે આમાં તો આમાં યુદ્ધ ક્યાં છે? વિચારો લો. બ્રહ્મ શું છે, અધ્યાત્મ. અર્જુન એમ નથી પૂછતો કે ભીષ્મ પિતામહને કેવી રીતે મારવાના, દ્રોણને કેવી રીતે મારવાના, એવું નથી પૂછતો. જો સમજો તો સમય કાઢીને ખોલીએ ક્યારેક અને વાંચીએ. જય શ્રી કૃષ્ણ.